મારું નામ તપન છે. આ મારી પ્રેમકથા અને મારી નિર્દોષતાની વાત છે, તેમજ એ દુઃખની કહાની છે જે મેં પોતે જ મારા જીવનમાં લાવી. શરૂઆતમાં બધું ખૂબ સારું અને સુંદર હતું, પરંતુ સમય જતાં ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. મારા પિતાના અવસાન પછી મારા દાદા દાદીએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. તે મુશ્કેલ સમયમાં અમે મારી નાની માના ઘરે રહેવા ગયા. મારા મામા બીજા શહેરમાં નોકરી કરતા હતા અને તેમનો પરિવાર પણ ત્યાં રહેતો હતો, પરંતુ નાની માને પોતાના પતિની યાદો સાથે જોડાયેલું તે ઘર છોડવું ગમતું નહોતું. તેથી મામાએ અમને નાનીમા સાથે રહેવા દીધા. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી ઉંમરની જ એક છોકરી પણ ત્યાં રહેતી હતી. પછી મને ખબર પડી કે તે અનાથ હતી. તે મારા મામાના સ્વર્ગસ્થ મિત્રની દીકરી હતી, જેને નાનીમા સારી રીતે ઓળખતા હતા. નાનીમાની ઈચ્છાથી જ તે તેમની સાથે રહેતી હતી અને તેમની સંભાળ પણ રાખતી હતી. સમય પસાર થતો ગયો અને તે છોકરી મારી ખૂબ સારી મિત્ર બની ગઈ. અમે સાથે રમતા, હસતા અને ઘણી નવી વસ્તુઓ શીખતા. બીજા છોકરાઓને જ્યાં રમવું કે મસ્તી કરવી ગમતી હતી, તેની જગ્યાએ મને તેની સાથે સમય પસાર કરવો વધુ ગમતો હતો. તે હંમેશા શાંત રહેતી, ધીમા અવાજે વાત કરતી. જ્યારે તે હસતી ત્યારે મને ખૂબ આનંદ થતો. કદાચ ત્યારે મને સમજ નહોતી કે મને તેના માટે પ્રેમ છે, પરંતુ જ્યારે તે 2-3 દિવસ માટે ક્યાંક જતી ત્યારે મને તેની ખૂબ યાદ આવતી અને મન ઉદાસ થઈ જતું. સમય પસાર થતો ગયો, અમે મોટા થયા. હું કોલેજમાં જવા લાગ્યો અને તે હજી શાળામાં ભણતી હતી. છતાં અમારી મિત્રતા પહેલાં જેવી જ મજબૂત રહી. હવે ફક્ત એટલો ફરક હતો કે મારા દિલમાં તેના માટે ખાસ લાગણી જન્મી ગઈ હતી. તેની શાંતિ, તેની આંખોમાં દેખાતી ઉદાસી અને તેનો સ્વભાવ મને ખૂબ સ્પર્શતા હતા. સાંજે તે નાની માને ઘરના કામમાં મદદ કરતી, પરંતુ હું ઘરે આવું એટલે તે બધું છોડીને મારી પાસે આવીને બેસી જતી. એક દિવસ તેણે મને પૂછ્યું, તપન, જો હું અહીં ન હોઉં તો તું મને યાદ કરીશ? હું હસ્યો, પરંતુ મારા દિલમાં એક અજીબ લાગણી થઈ. મેં કહ્યું, ગાંડી, આવી વાતો ન કર. તું અહીં ન હોય તો હું કેવી રીતે રહી શકું? તે કંઈક કહેવા જતી હતી, પણ એટલામાં નાની માએ તેને અંદર બોલાવી લીધી. તે જ સાંજે મેં મારી મમ્મીને કહ્યું, મમ્મી, હું રીના સાથે લગ્ન કરવા માંગુ છું. મમ્મી થોડા સમય માટે શાંત રહી ગયા. પછી તેમણે કહ્યું, દીકરા, તે અનાથ છે. તને તેના કરતાં પણ ઘણા સારા સંબંધો મળી શકે. મેં માથું નીચે કર્યું, પરંતુ મારા નિર્ણયમાં કોઈ ફેર નહોતો. મેં કહ્યું, મને કોઈ બીજો સંબંધ નથી જોઈતો. મને તો માત્ર રીના જ જોઈએ. થોડા દિવસ ચર્ચા અને સમજાવટ ચાલતી રહી. પછી મામા પણ માની ગયા. નાનીમાં તો પહેલેથી જ અમારી લાગણીઓ સમજી ગયા હતા, તેથી તેઓ ખૂબ ખુશ હતા. જ્યારે રીના લાલ રંગના લગ્નના જોડામાં મારી સામે આવી ત્યારે મને લાગ્યું કે મારું જીવન સંપૂર્ણ થઈ ગયું છે. અમારા લગ્ન ગામમાં ખૂબ ધામધૂમથી થયા. મેં જે સપનું જોયું હતું તે પૂરું થયું. મને મારી રીના મળી ગઈ. લગ્ન પછીનું જીવન ખૂબ સુંદર હતું. સવારે રીના મારા માટે નાસ્તો બનાવતી અને હું તેના માટે ફૂલ લઈને આવતો. એક દિવસ તેણે પૂછ્યું, તપન, તમે મારા માટે આટલા સારા કેમ છો? મેં હસીને કહ્યું, કારણ કે મારી પત્ની દુનિયાની સૌથી સારી અને પ્રેમાળ સ્ત્રી છે. આ સાંભળીને તે શરમાઈ જતી અને નજર નીચે કરી લેતી. તે બહુ બોલતી નહોતી, પરંતુ તેની આંખોમાં તેની દરેક લાગણી દેખાતી હતી, ખુશી, ચિંતા અને પ્રેમ. એક દિવસ હું ઓફિસમાંથી મોડો ઘરે આવ્યો. તે દરવાજા પાસે મારી રાહ જોઈ રહી હતી. તેણે પૂછ્યું, તમે થાકી ગયા હશો, જમવાનું પીરસું? મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, પહેલાં તું બેસ. આખો દિવસ તું પણ તો કામ કરતી હોય છે. તે હળવું સ્મિત કરીને બોલી, મને લાગે છે કે હું દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી છું. હું તેની આંખોમાં જોતો રહ્યો અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે આ ખુશી હંમેશા આવી જ રહે. તે નાની નાની વાતોમાં પણ ખુશી શોધી લેતી. પગાર મળતા જ હું તેના માટે ક્યારેક બંગડીઓ, ક્યારેક ચોકલેટ અથવા કોઈ ડ્રેસ લઈને આવતો. તે એવી ખુશ થઈ જતી જાણે તેને કોઈ મોટો ખજાનો મળી ગયો હોય. તે ઘણીવાર કહેતી, તમે મને જીવનની બધી ખુશીઓ આપી છે. હું જવાબ આપતો, હજુ તો ઘણું બાકી છે. હું તારા માટે બધું કરવા ઈચ્છું છું. દિવસો અને મહિના પસાર થતા ગયા. ક્યારેક હું તેને ઘરના કામમાં મદદ કરતો, તો ક્યારેક અમે બંને નાનીમા સાથે બેસીને વાતો અને મજાક કરતા. હું તેને ઓફિસની વાતો કહેતો અને તે હસીને સાંભળતી. જ્યારે હું થાકી જતો ત્યારે તે પ્રેમથી મારું માથું દબાવતી. એક દિવસ તેણે પૂછ્યું, મારી સાથે લગ્ન કરીને તમને શું મળ્યું? મેં તરત જ કહ્યું, પ્રેમ, ફક્ત પ્રેમ. એક સાંજે મેં કહ્યું, આજે ઓફિસની પાર્ટી છે, તું પણ મારી સાથે ચાલ.
તે પહેલીવાર મારી સાથે કોઈ પાર્ટીમાં જવાની હતી. જ્યારે તે વાદળી સાડી પહેરીને રૂમમાંથી બહાર આવી ત્યારે હું તેને જોતો જ રહી ગયો. મને લાગ્યું કે સમય થંભી ગયો છે. લોકો કહે છે કે સમય જતાં પ્રેમ ઓછો થઈ જાય છે, પરંતુ મારા માટે તો રીના દરરોજ વધુ પ્રિય બનતી જતી હતી. લગ્નને 1.5 વર્ષ વીતી ગયું હતું. જીવન સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ ઘરમાં ધીમે ધીમે એક અજીબ શાંતિ છવાવા લાગી. નાનીમાં તો પહેલાંની જેમ જ હતા, પરંતુ મારી મમ્મીના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. એક દિવસ હું ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે મમ્મી આંગણામાં બેઠા હતા અને રીના તેમની સામે કામ કરી રહી હતી. મમ્મીએ કહ્યું, તમારા લગ્નને 1.5 વર્ષ થઈ ગયું, હવે તો સારા સમાચાર આપો. મેં હળવાશથી કહ્યું, મમ્મી, હજુ સમય છે, બધું યોગ્ય સમયે થશે. પરંતુ મમ્મીએ ગંભીર અવાજમાં કહ્યું, ઘરમાં બાળક હોય ત્યારે જ ઘર પૂરું લાગે છે. સ્ત્રીને પણ ત્યારે જ સંપૂર્ણ માન મળે છે જ્યારે તે મા બને. મેં રીના તરફ જોયું. તેણે માથું ઝુકાવ્યું અને શાંતિથી અંદર ચાલી ગઈ. તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તે રાત્રે અમે બંનેએ વાત કરી. રીનાએ ધીમેથી કહ્યું, મને લાગે છે કે મમ્મી સાચું કહે છે. મેં તરત જ જવાબ આપ્યો, ના, તું મારી પત્ની છે, મારો પ્રેમ છે. સંતાન હોય કે ન હોય, તું મારી સાથે છે એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. મારી વાત સાંભળીને તે ચૂપ રહી ગઈ. આગળના દિવસોમાં મમ્મીનું દબાણ વધતું ગયું. ક્યારેક તેઓ કોઈ વેદ કે હકીમની સલાહ આપતા, તો ક્યારેક કોઈ ઉપાય કે માનતાની વાત કરતા. એક દિવસ તેઓ એક તાવીજ લઈને આવ્યા અને કહ્યું, આ રીનાને પહેરાવી દેજે. મેં કહ્યું, મમ્મી, શું તમે ખરેખર આ બધામાં માનો છો? મમ્મીએ જવાબ આપ્યો, હું માનું કે ન માનું, પરંતુ દરેક મા ઈચ્છે છે કે તેના પરિવારનો વંશવેલો આગળ વધે. મેં તે તાવીજ રીનાને આપ્યું. તેણે શાંતિથી તે લઈ લીધું. તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને કોઈ ફરિયાદ પણ કરી નહીં. એક સાંજે મમ્મીએ આ વાત નાનીમા સાથે પણ કરી. તેમણે કહ્યું, મારી વહુ તો ખૂબ સારી છે, પરંતુ ખબર નથી કે આપણે કેટલો સમય રાહ જોવી પડશે. નાનીમાએ શાંતિથી જવાબ આપ્યો, બધું સમય આવે ત્યારે જ થાય છે. એ ભગવાનની ઈચ્છા પર આધાર રાખે છે. આ બાબતમાં કોઈ જબરદસ્તી ના કરી શકાય. પરંતુ આ વાતોએ ઘરના વાતાવરણને બદલી નાખ્યું. પહેલાં રીના હસતી બોલતી હતી, હવે તે વધારે શાંત રહેવા લાગી. ઘણીવાર તે મોડી રાત સુધી જાગતી રહેતી. ક્યારેક તેની આંખો રડવાથી લાલ થઈ જતી, છતાં તે પોતાના દુઃખ વિશે કંઈ કહેતી નહોતી. એક દિવસ મેં તેને કહ્યું, જો તને યોગ્ય લાગે તો આપણે ડૉક્ટરને મળી શકીએ. તેણે ધીમેથી કહ્યું, હજુ શું ઉતાવળ છે, થોડો સમય જવા દઈએ. સાચું કહું તો મને પણ કોઈ ઉતાવળ નહોતી, પરંતુ આસપાસના લોકોની વાતો અને અપેક્ષાઓનું દબાણ વધતું જતું હતું. થોડા સમય પછી મમ્મીની તબિયત ખરાબ થવા લાગી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી અને છાતીમાં દુખાવો રહેતો. જ્યારે અમે તેમને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે તેમને હૃદયની ગંભીર બીમારી છે. તેઓ થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા. હું અને રીના બંને વારે વારે તેમની સંભાળ રાખતા. તેમના છેલ્લા દિવસોમાં પણ તેઓ વારંવાર એક જ વાત પૂછતા, તપન, શું હું મારા પૌત્રને જોઈ શકીશ? આ પ્રશ્ન સાંભળીને હું નિઃશબ્દ થઈ જતો. મારી પાસે કોઈ જવાબ નહોતો. હું માત્ર તેમના માથા પર હાથ ફેરવીને કહેતો, મમ્મી, પ્રાર્થના કરો, બાકી બધું ભગવાનની ઈચ્છા પર છે. થોડા દિવસ પછી મમ્મીએ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના વિયોગનું દુઃખ ખૂબ મોટું હતું. અમે તેમની તમામ વિધિઓ પૂરી કરી, પરંતુ મારા મનમાં એક ખાલીપણું રહી ગયું. તેમની છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ હતી અને આ વાત મને અંદરથી દુઃખ આપતી હતી. આ ઘટના પછી હું અને રીના બંને વધુ શાંત થઈ ગયા. તે મોટાભાગનો સમય નાનીમા સાથે વિતાવતી અથવા ભરત ગૂંથણમાં વ્યસ્ત રહેતી. મને લાગતું હતું કે તેણે પોતાનું દુઃખ પોતાના અંદર જ બંધ કરી દીધું છે. એક દિવસ મેં ઘરે આવીને કહ્યું, ચાલ, થોડા દિવસ માટે શહેરની બહાર કોઈ સુંદર પહાડી વિસ્તારમાં ફરી આવીએ. તે હળવેથી હસી અને બોલી, તમને લાગે છે કે આપણે આ બધું ભૂલી શકીશું? મેં કહ્યું, ભૂલી તો નહીં શકીએ, પણ કદાચ થોડી શાંતિ જરૂર મળશે. અમે થોડા દિવસ માટે પહાડી વિસ્તારમાં ફરવા ગયા. ત્યાં વરસાદનો આનંદ લીધો, ગરમ કોફી પીધી, બજારમાં હર્યા ફર્યા, થોડું હસ્યા પણ. પરંતુ મનનું દુઃખ સહેલાઈથી દૂર થતું નથી. એક સાંજે રીનાએ મને કહ્યું, તમે મારા માટે ઘણું બધું કર્યું છે, પરંતુ દિલના ઘાવ એટલી સરળતાથી ભરાતા નથી. મેં તેને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું, આપણે એકબીજાની સાથે છીએ એ જ સૌથી મોટી વાત છે. સંતાન હોય કે ન હોય, આપણે એકબીજાના જીવનનો આધાર છીએ. સમય પસાર થતો ગયો. અમે ઘણા ડૉક્ટરોને બતાવ્યું,
અને અનેક તપાસો પણ કરાવી, પરંતુ બધા રિપોર્ટ સામાન્ય આવ્યા. ડૉક્ટરો કહેતા, ક્યારેક આવું બનતું હોય છે, થોડો સમય લાગી શકે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સમય સતત આગળ વધતો રહ્યો અને અમારી રાહ જોવાની પણ કોઈ અસર દેખાતી નહોતી. લગ્નને હવે ઘણા વર્ષો થઈ ગયા હતા. ધીમે ધીમે લોકોની નજર અને વાતો પણ બદલાવા લાગી. કેટલાક લોકો સીધું તો કેટલાક આડકતરી રીતે પૂછતા, સંતાન ક્યારે થશે? અથવા આમ જ આખી જિંદગી પસાર કરવી છે? હું આવી વાતોને અવગણવાનો પ્રયત્ન કરતો, પરંતુ રીના આ બધું સાંભળીને અંદરથી દુઃખી થઈ જતી. હવે તો તે પોતે પણ ક્યારેક મને પૂછતી, જો આપણને ક્યારેય સંતાન ન થાય તો? હું હંમેશા તેને સમજાવતો, તો શું થયું, તું મારી સાથે છે ને, બાકી બધું નસીબની વાત છે. હું હસીને વાત કરતો, પરંતુ મને પણ અંદરથી ચિંતા થતી હતી. મારા સ્મિતમાં આત્મવિશ્વાસ કરતાં વધુ લાચારી છુપાયેલી હતી. આ સમય અમારા પ્રેમની કસોટી જેવો હતો, છતાં મને વિશ્વાસ હતો કે અમે બંને સાથે મળીને દરેક મુશ્કેલીનો સામનો કરી લઈશું. પરંતુ ભવિષ્યએ અમારા માટે શું રાખ્યું હતું તેની અમને કોઈ ખબર નહોતી. સમય સાથે જીવનની ગતિ બદલાતી ગઈ. હું રોજ સવારે ઓફિસ જતો, રીના ઘરના કામ કરતી અને નાનીમા સાથે સમય પસાર કરતી. છતાં સંતાન ન હોવાનો ખાલીપો અમારા જીવનમાં હજી પણ હતો. એક દિવસ હું ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે રીના રસોડામાં શાક સુધારી રહી હતી. મેં જોયું કે તેનો ચહેરો પહેલાં કરતાં વધુ ફિક્કો અને થાકેલો લાગી રહ્યો હતો. મેં પૂછ્યું, તારી તબિયત તો સારી છે ને? તેણે હળવેથી કહ્યું, હા, કદાચ ઋતુ બદલાઈ રહી છે એટલે થોડી શરદી થઈ હશે. મેં વિચાર્યું કે આ સામાન્ય વાત છે અને વધુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ બીજા દિવસે સવારે હું ઉઠ્યો ત્યારે રીનાએ નાસ્તો બનાવ્યો ન હતો. તે રૂમમાં ચાદર ઓઢીને સૂઈ રહી હતી. હું ચિંતિત થઈને તેની પાસે ગયો અને પૂછ્યું, શું થયું? તેણે ધીમેથી કહ્યું, રાતથી તાવ છે અને ખાંસી પણ થઈ રહી છે. મેં તેના કપાળ પર હાથ મૂક્યો. તેને ખરેખર તાવ હતો. હું તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરીને દવા આપી અને કહ્યું, હાલ તો સામાન્ય તાવ લાગે છે, દવાથી ઠીક થઈ જશે. પરંતુ જો 2-3 દિવસમાં સુધારો ન થાય તો કેટલીક વધુ તપાસ કરાવવી પડશે. અમે ઘરે પાછા આવ્યા અને દવા ચાલુ રાખી. પરંતુ 2 દિવસ પસાર થયા છતાં તાવ અને ખાંસીમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહીં. ત્રીજી રાત્રે રીના વારંવાર ઉઠીને પાણી પીતી હતી. તેને ખાંસી પણ ઘણી આવતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેથી મેં તેને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. હોસ્પિટલમાં તેના લોહીના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા. બીજા દિવસે રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટરે મને તેમના રૂમમાં બોલાવ્યો. ડૉક્ટરે કહ્યું, તપનભાઈ, રિપોર્ટમાં કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. તમારે હિંમત રાખીને વાત સાંભળવી પડશે. હું ચિંતામાં પડી ગયો અને પૂછ્યું, શું થયું ડૉક્ટર? ડૉક્ટરે ધીમેથી કહ્યું, તમારી પત્નીને કેન્સર છે. આ સાંભળીને મને મોટો આઘાત લાગ્યો. મારા હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. મેં ગભરાઈને પૂછ્યું, આ તમે શું કહી રહ્યા છો? ક્યાંક કોઈ ભૂલ તો નથી ને? ડૉક્ટરે રિપોર્ટ બતાવતા કહ્યું, અમે હજુ કેટલાક વધુ ટેસ્ટ કરીશું, પરંતુ અત્યાર સુધીના રિપોર્ટ અને લક્ષણો કેન્સર તરફ જ ઇશારો કરે છે. સારવાર વહેલી તકે શરૂ કરવી જરૂરી છે. હું હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો ત્યારે ખૂબ ગભરાયેલો હતો. ઠંડી હોવા છતાં મને પરસેવો વળી રહ્યો હતો. કારમાં બેસીને હું ઘણો સમય સુધી વિચારતો રહ્યો. મને કંઈ સમજાતું નહોતું. ઘરે પહોંચ્યો ત્યારે રીના સોફા પર આરામ કરી રહી હતી. તેણે મને પૂછ્યું, શું થયું? રિપોર્ટ આવી ગયા? મેં સાચી વાત છુપાવીને કહ્યું, કંઈ ખાસ નથી, ફક્ત વાયરલ ઇન્ફેક્શન છે અને થોડી નબળાઈ છે. ડૉક્ટરે દવા આપી છે. તે હસીને બોલી, મને પણ એવું જ લાગતું હતું કે કંઈ ગંભીર નથી, ફક્ત થાક છે. મેં પણ હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, તું આરામ કર, બધું સારું થઈ જશે. એ જ રાત્રે મેં નક્કી કર્યું કે હું રીનાને હમણાં આ સત્ય નહીં કહું. તે પહેલેથી જ ખૂબ નબળી પડી ગઈ હતી. તેની તબિયત સતત ખરાબ થઈ રહી હતી. મને લાગ્યું કે જો તેને ખબર પડશે કે તેને કેન્સર છે તો તે માનસિક રીતે તૂટી પડશે. બીજા દિવસે હું તેને એક મોટી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં સંપૂર્ણ તપાસ અને વધુ ટેસ્ટ કર્યા. પછી ખાતરી થઈ ગઈ કે તેને ખરેખર કેન્સર જ હતું. ડૉક્ટરે તરત જ સારવાર શરૂ કરવાની સલાહ આપી. હવે થેરાપી, દવાઓ અને નિયમિત હોસ્પિટલના ચક્કર શરૂ થઈ ગયા. મારું જીવન જાણે 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક ભાગ ઓફિસનો હતો અને બીજો ભાગ હોસ્પિટલ, દવાઓ અને રિપોર્ટ્સનો. હું હંમેશા રીનાને કહેતો કે તેને ફક્ત નાનું ઇન્ફેક્શન છે અને થોડા આરામથી બધું સારું થઈ જશે.
તેને મારા પર પૂરો વિશ્વાસ હતો, તેથી તેને કોઈ શંકા થતી નહોતી. તે હજુ પણ મારી ચિંતા કરતી હતી. હું કામ પરથી થાકી જાઉં તો તે પૂછતી, તમે બહુ થાકી ગયા છો ને? હું માત્ર સ્મિત કરીને તેના માથા પર હાથ ફેરવી દેતો. પરંતુ હકીકત એ હતી કે જીવન ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ઘરનો ખર્ચ એક તરફ હતો અને સારવારનો ખર્ચ બીજી તરફ. બીમારીને કારણે અમારી મોટાભાગની બચત ખતમ થઈ ગઈ. મેં મિત્રો પાસેથી ઉધાર લીધા, કેટલીક વસ્તુઓ ગીરવે પણ મૂકી, પરંતુ રીનાને આ બધાની ખબર પડવા દીધી નહીં. પરંતુ કેટલીક વાતો લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી. એક દિવસ રીનાએ મને પૂછ્યું, તપન, મને સાચું કહો, શું મને કોઈ ગંભીર બીમારી છે? મારા શરીરમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. મને સતત થાક લાગે છે, તાવ આવે છે અને દુખાવો પણ વધતો જાય છે. તેની વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો. મેં તરત જ વાત બદલી નાખી અને કહ્યું, તું વધારે ચિંતા કરે છે. દરેક બીમારી ગંભીર નથી હોતી. ક્યારેક ખરાબ સમય આવે ત્યારે ફક્ત આરામ અને દવાની જરૂર પડે છે. તે શાંતિથી સૂઈ ગઈ, પરંતુ મને સમજાઈ ગયું કે હવે તેના મનમાં શંકા જન્મી ગઈ છે. હું હજુ પણ તેને સત્યથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ અંદરથી હું ધીમે ધીમે તૂટી રહ્યો હતો. રીનાની સારવાર ચાલુ હતી. દર અઠવાડિયે હોસ્પિટલ જવું, દવાઓ લેવી, ટેસ્ટ કરાવવા, રિપોર્ટ્સની રાહ જોવી અને પછી આગળની એપોઇન્ટમેન્ટ ગોઠવવી. આ બધું અમારી રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું હતું. થોડા સમય સુધી અમે બંને હિંમત રાખીને આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા રહ્યા. મેં ઓફિસમાં વધુ સમય કામ કરવાનું શરૂ કર્યું અને રજાઓ લેવાનું પણ લગભગ બંધ કરી દીધું. તે દિવસોમાં મારી જિંદગી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. હું સવારે હોસ્પિટલ જતો અને ત્યાંથી સીધો ઓફિસ જતો. આખો દિવસ દોડધામમાં પસાર થતો. હું ખૂબ થાકી જતો હતો, પરંતુ ક્યારેય ફરિયાદ કરતો નહોતો. એક સાંજે હું ઘરે આવ્યો ત્યારે નાનીમાએ ધીમા અવાજે કહ્યું, દીકરા, ઘરમાં લોટ નથી અને ચાની ભૂકી પણ ખતમ થઈ ગઈ છે. મેં શાંતિથી માથું હલાવ્યું. ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું તો તેમાં માત્ર 200 રૂપિયા હતા. મેં તે રૂપિયા નાનીમાના હાથમાં આપતા કહ્યું, ચિંતા ન કરો, કંઈક વ્યવસ્થા થઈ જશે. રીના દરવાજા પાસે ઊભી હતી. કદાચ તેણે આ વાત સાંભળી લીધી હતી. તેણે કંઈ કહ્યું નહીં અને શાંતિથી પોતાના રૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે સવારે હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે મને મારા પેન્ટના ખિસ્સામાં કેટલાક રૂપિયા મળ્યા. ગણ્યા તો 5000 રૂપિયા હતા. મેં આશ્ચર્યથી રીનાને પૂછ્યું, આ રૂપિયા ક્યાંથી આવ્યા? થોડો સમય તે ચૂપ રહી, પછી ધીમેથી બોલી, મેં મારી જૂની વીંટી વેચી દીધી. હવે તેની જરૂર નહોતી. વિચાર્યું કે આ પૈસા કામ આવશે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેનો હાથ પકડીને પૂછ્યું, તું આ બધું શા માટે કરે છે? તે હળવું સ્મિત કરીને બોલી, કારણ કે હું તમને પ્રેમ કરું છું તપન. હું તમને એકલા છોડવા નથી માગતી. કેટલાક દિવસો તો એવા પણ આવ્યા જ્યારે અમે ફક્ત ચા પીને આખો દિવસ પસાર કરતા. એક રાત્રે હું ઘરે આવ્યો ત્યારે રીનાએ મને માત્ર 1 ગ્લાસ પાણી આપ્યું. ઘરમાં ખાવા માટે ખાસ કંઈ નહોતું. મેં તેની તરફ ધ્યાનથી જોયું. તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. તેની આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા હતા. છતાં તે મારી સામે મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતી હતી. હું ઘણીવાર ઓફિસમાંથી વધેલું ખાવાનું લઈ આવતો અથવા મિત્રોથી થોડા પૈસા ઉધાર લેતો. મહિનાના અંતે વીજળી અને ગેસના બિલ ભરવાના બાકી રહી જતા. એક દિવસ તો ગેસનું કનેક્શન પણ બંધ થઈ ગયું. તે સમયે નાનીમાએ કહ્યું, દીકરા, હું મારા ભાઈ પાસે થોડા પૈસા માંગી લઉં, કદાચ તે મદદ કરી શકે. મેં તરત જ કહ્યું, ના નાનીમા, આપણે કોઈની સામે હાથ નહીં ફેલાવીએ. ભગવાન જરૂર કોઈ રસ્તો કાઢશે. રીના ઘણી વખત રાત્રે જાગીને ચૂપચાપ રડતી હતી. મને તેની ખબર પડતી હતી, પરંતુ તે ક્યારેય પોતાના દુઃખ વિશે કંઈ કહેતી નહોતી. એક દિવસ મેં જોયું કે તે જૂના કપડાં ગોઠવી રહી હતી. મેં પૂછ્યું, શું કરે છે? તે બોલી, વિચારું છું કે આમાંથી કેટલાક કપડાં વેચી દઉં, કદાચ થોડા પૈસા મળી જાય. હું તેની પાસે ગયો અને કહ્યું, તારે હવે એક જ કામ કરવાનું છે, આરામ. બાકી બધું હું સંભાળી લઈશ. અમારો પ્રેમ હવે એક કઠિન પરીક્ષામાંથી પસાર થઈ રહ્યો હતો. માત્ર બીમારી જ નહીં, પરંતુ ભૂખ, થાક, ચિંતા અને મજબૂરી પણ અમારી જિંદગીનો ભાગ બની ગયા હતા. હું હંમેશા રીનાના વાળ સરખા કરતો. તે હસતી ત્યારે ખૂબ સુંદર લાગતી. હું હસીને તેને કહેતો, તું રોજ પહેલાં કરતાં વધુ સુંદર લાગે છે. અમારી વચ્ચે વાતો ઓછી થતી ગઈ હતી, પરંતુ એકબીજાને સમજવાની લાગણી વધુ મજબૂત બની ગઈ હતી. આ બધાની અસર મારા ઓફિસના કામ પર પણ પડવા લાગી. મારા બોસે મને કહ્યું, તપન,
અમે તારી સ્થિતિ સમજીએ છીએ, પરંતુ કંપનીનું કામ પણ ચાલુ રાખવું પડે. અમને તારી પાસેથી વધુ સારું કામ જોઈએ છે. મેં માથું ઝુકાવીને કહ્યું, સર, હું પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હાલ પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે. તેમણે કહ્યું, હું તને થોડો સમય આપું છું, પણ હું જાણતો હતો કે આ સમય મર્યાદિત છે. ક્યારેક મારા મનમાં પ્રશ્ન આવતો કે શું આપણે આ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકીશું? પરંતુ પછી હું રીના તરફ જોતો. તે દરરોજ મારી સાથે મજબૂતીથી ઊભી રહેતી હતી. ત્યારે હું પોતાને જ કહેતો, જ્યાં સુધી તે મારી સાથે છે ત્યાં સુધી હું હાર માનવાનો નથી. પ્રેમ, બીમારી, દેવું, એકલતા અને ભૂખ, આ બધાનો ભાર અમારા ખભા પર હતો. છતાં પણ અમારી પાસે આશા હતી, અને એ આશા મને સૌથી વધુ રીનાની આંખોમાં દેખાતી હતી. જીવન એક જ ચક્રમાં ગોળ ગોળ ફરી રહ્યું હતું. ઓફિસ, હોસ્પિટલ, દવાઓના બિલ, થાક અને ઘરના કામો, આ બધું હવે મારી રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું હતું. આ દરમિયાન અમારી ઓફિસમાં એક નવી છોકરી આવી. તેનું નામ પ્રિયા હતું. તે નવી ભરતી થઈ હતી, પરંતુ તેના આવવાથી જાણે આખી ઓફિસમાં નવી ઉર્જા આવી ગઈ હતી. પ્રિયા ખૂબ જ હસમુખી અને વાતોમાં હોશિયાર હતી. તેનું વ્યક્તિત્વ અને સુંદરતા તેને બધાથી અલગ બનાવતા હતા. પહેલીવાર મેં તેને કોન્ફરન્સ રૂમમાં જોઈ હતી. તે મારી સામે બેઠી હતી. મારા એક પ્રશ્નના જવાબમાં તે હસીને બોલી, સર, તમારો પ્રશ્ન ખૂબ રસપ્રદ છે, પરંતુ તેનો જવાબ સાંભળીને તમે કંટાળી જશો. ઘણા દિવસો પછી હું પહેલીવાર દિલથી હસ્યો હતો. તેની મીઠી વાતો, તેની નિખાલસતા અને તેની ચમકતી આંખોમાં કંઈક એવું હતું કે થોડા સમય માટે હું મારી બધી ચિંતાઓ ભૂલી જતો હતો. આગળના દિવસોમાં તે વારંવાર કામના બહાને મારી સાથે વાતો કરતી. ક્યારેક કોઈ ફાઇલ આપવા આવતી, તો ક્યારેક કોઈ પ્રશ્ન પૂછવાના બહાને મારી પાસે થોડો સમય બેસી જતી. એક દિવસ કેન્ટીનમાં પ્રિયાએ મને પૂછ્યું, સર, તમે હંમેશા આટલા શાંત કેમ રહો છો? મેં જવાબ આપ્યો, સમય સાથે મૌન મારી આદત બની ગયું છે. કદાચ દિલની વાત સાંભળનાર કોઈ નથી એટલે. તે હળવું સ્મિત કરીને બોલી, ક્યારેક દિલની વાત કોઈ અજાણ્યા વ્યક્તિને કહીએ તો પણ મન હળવું થઈ જાય છે. તેની વાત સાંભળીને હું થોડો ચોંકી ગયો, પરંતુ શાંત જ રહ્યો. તે દિવસ પછી જાણે કંઈક બદલાવા લાગ્યું. હું પ્રિયાની સ્માઇલની રાહ જોવા લાગ્યો. જ્યારે પણ તે મારી સામે આવતી, મારા દિલમાં એક અલગ જ લાગણી જાગતી. તેનું હસવું, મજાક કરવું, નાની નાની વાતો પર મને ચીડવવું અને ખાસ કરીને મારી કાળજી લેવી, આ બધું મારા દિલને સ્પર્શવા લાગ્યું. રીના હજુ પણ દવાઓ ઉપર હતી, પરંતુ હવે હું તેની સારવાર પ્રત્યે પહેલાંની જેમ ધ્યાન આપતો નહોતો. પહેલાં હું તેને દર અઠવાડિયે ડૉક્ટર પાસે લઈ જતો, પરંતુ હવે 2-2 અઠવાડિયા પસાર થઈ જતા. મેં કેટલીક દવાઓ ઓછી કરી દીધી હતી અને કેટલીક તો સંપૂર્ણપણે બંધ પણ કરી દીધી હતી. કારણ એ નહોતું કે મારી પાસે પૈસાની તંગી હતી, પરંતુ મારું ધ્યાન બીજી તરફ ભટકી ગયું હતું. એક દિવસ પ્રિયાએ મને પૂછ્યું, સર, હું તમને એક અંગત પ્રશ્ન પૂછું તો તમને ખોટું તો નહીં લાગે ને? મેં કહ્યું, પૂછ. તેણે કહ્યું, શું તમે પરણેલા છો? મેં સાચો જવાબ આપ્યો, હા, પરંતુ મારી જિંદગી હાલમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. તે થોડા સમય માટે ચૂપ રહી, પછી ધીમેથી બોલી, ક્યારેક આપણે કોઈને ખુશ રાખવાનો એટલો પ્રયત્ન કરીએ છીએ કે પોતાની જાતને જ ભૂલી જઈએ છીએ. મને લાગ્યું કે પ્રિયા મારી લાગણીઓ સમજી ગઈ હતી. ક્યારેક હું તેને ઓફિસ પછી બહાર ફરવા લઈ જતો, ક્યારેક અમે કોઈ કામ માટે જતા, તો ક્યારેક ખરીદી કરવા નીકળતા. એક દિવસ મેં તેને પૂછ્યું, જો હું તારા જીવનમાં પહેલાં આવ્યો હોત તો શું થાત? તે હસીને બોલી, તો કદાચ બધું જ સારું હોત. તે દિવસ પછી અમારા સંબંધોમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. હવે તે માત્ર મારી સહકર્મી રહી નહોતી. ઘરે પાછો આવતો ત્યારે હું રીનાને જોતો. તે પલંગમાં થાકેલી અને બીમારીથી નબળી પડી રહેતી. એક દિવસ તેણે મને પૂછ્યું, આજે ફરી દવા કેમ નથી લાવ્યા? મેં ઉદ્ધતાથી જવાબ આપ્યો, એ દવાઓ ખૂબ મોંઘી છે અને ખાસ કોઈ ફાયદો પણ થતો નથી. તે થોડા સમય માટે શાંત રહી, પછી ધીમા અવાજે બોલી, તપન, હું હવે સાચા અર્થમાં જીવી નથી રહી. હું તો બસ દિવસો પસાર કરી રહી છું. ઓછામાં ઓછું મારા માટે આ સમય થોડો સરળ બનાવવાનો પ્રયત્ન તો કરો. મેં કહ્યું, જિંદગી કોઈ માટે સરળ નથી. બોજ માત્ર તારા ઉપર જ નથી. મારા આ શબ્દો સાંભળીને તે ચૂપ થઈ ગઈ, પરંતુ તેની આંખોમાં છુપાયેલું દુઃખ ઘણું બધું કહી રહ્યું હતું. બીજી તરફ પ્રિયા મારા જીવનમાં
ખૂબ મહત્ત્વની બની ગઈ હતી. તે મારા ઉદાસ દિવસોમાં ખુશી લાવતી અને મુશ્કેલ સમયમાં મને સાંત્વના આપતી. હવે હું ઘણીવાર ઘરે મોડો પહોંચતો, વિવિધ બહાના બનાવતો અને ઘણી વખત રીનાના રૂમ તરફ જોવાનું પણ ટાળતો. એક રાત્રે રીનાએ મને પૂછ્યું, શું તમે મારાથી કંટાળી ગયા છો? હું થોડા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. ઘરમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ હતી અને અમારા વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું જતું હતું. એ જ રાત્રે પ્રિયાનો ફોન આવ્યો. તેણે કહ્યું, કાલે રાત્રે મારી સાથે ડિનર કરવા આવશો? પછી તેણે એક એવી વાત કહી જે મારા મનમાં લાંબા સમય સુધી ગૂંજતી રહી. તમારી પત્ની હવે માત્ર એક જવાબદારી બની ગઈ છે, સંબંધ નહીં. તે શબ્દોએ મારા વિચારોને વધુ ગૂંચવી નાખ્યા. બીજી તરફ રીનાની ચુપ્પી, તેની આંખોમાં દેખાતું દુઃખ અને તેની અંદરની તૂટણ, આ બધું હું જાણે ઈરાદાપૂર્વક અવગણવા લાગ્યો હતો. જ્યારે માણસ પોતાની ભૂલો સામે આંખ બંધ કરી દે છે, ત્યારે ધીમે ધીમે તે પોતાના જીવનની સૌથી કિંમતી વસ્તુઓ ગુમાવવા લાગે છે. પરંતુ તેનો અહેસાસ ઘણીવાર બહુ મોડો થાય છે અને મારા જીવનમાં પણ એવો સમય ઝડપથી નજીક આવી રહ્યો હતો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એક સાંજે હું મોડો ઘરે પહોંચ્યો. રીના દરવાજા પાસે બેઠી હતી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. બીમારીને કારણે તેનું શરીર ખૂબ નબળું થઈ ગયું હતું અને તેને સતત ખાંસી આવતી હતી. તેની બાજુમાં દવાની ખાલી બોટલ પડી હતી. ધીમા અવાજે તેણે કહ્યું, તપન, આજે દવા પૂરી થઈ ગઈ છે. મને ખૂબ તાવ છે. તેનો અવાજ કાંપી રહ્યો હતો. મેં શર્ટ ઉતારતા કહ્યું, દરરોજ દવાઓ ખરીદી શકાતી નથી. તારે સમજવું જોઈએ કે માત્ર દવાઓથી બધું ઠીક નથી થઈ જવાનું. તે થોડા સમય માટે ચૂપ રહી. પછી ધીમેથી બોલી, હું કંઈ વધારે માગતી નથી, પરંતુ મારું શરીર હવે સાથ આપતું નથી. શું મને જરૂરી દવા પણ ન મળવી જોઈએ? મને ગુસ્સો આવ્યો. કદાચ એ ગુસ્સો મારી પોતાની અંદરની ગૂંચવણ અને નિરાશા પર હતો, પરંતુ તેનો ભાર રીના પર ઉતર્યો. તે કંઈ બોલી નહીં. શાંતિથી પોતાના પલંગ પર જઈને સૂઈ ગઈ. રાત્રે જમવાનો સમય થયો ત્યારે પણ તેણે કંઈ ખાધું નહીં. મેં પૂછ્યું, તું જમતી કેમ નથી? તેણે ધીમેથી જવાબ આપ્યો, મને ભૂખ નથી. મેં કહ્યું, આ કોઈ નાટક તો નથી ને? તને લાગે છે કે તું નહીં જમે તો મને ફરક પડશે? રીના ફરી ચૂપ રહી. થોડી વાર પછી તેણે શાંતિથી કહ્યું, ના, એવી વાત નથી. ખરેખર આજે મને ભૂખ નથી. બીજા દિવસે સવારે હું ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે પ્રિયાનો મેસેજ આવ્યો, આજે ઓફિસ જવાનો પ્લાન છોડો અને રજા લઈ લો. આપણે ક્યાંક કોફી પીવા જઈએ. મેં તરત જ જવાબ આપ્યો, ઠીક છે, લોકેશન મોકલ. મેં રીનાને કહ્યું કે ઓફિસમાં મહત્ત્વની મીટિંગ છે, આજે મોડું થઈ જશે. તેણે માત્ર માથું હલાવ્યું. સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મેં જોયું કે રીનાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેને ખૂબ તાવ હતો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. મેં તેને પાણી આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બરાબર પી પણ શકી નહીં. મેં પૂછ્યું, ડૉક્ટર પાસે જઈએ? તે ધીમેથી બોલી, ના, રહેવા દો, કાલે જઈશું. આજે થોડો આરામ કરી લો, તમે થાકી ગયા હશો. હું કંઈ બોલ્યો નહીં અને બીજા રૂમમાં ચાલ્યો ગયો. સમય જતાં પ્રિયા સાથેનો મારો સંબંધ વધુ નજીક બનતો ગયો. હવે તે ક્યારેક મારા ઘરે પણ આવવા લાગી હતી. એક વખત તો તે મોડી રાત સુધી રોકાઈ હતી. મેં તેના માટે બહારથી જમવાનું મંગાવ્યું. તે સમયે રીના બીજા રૂમમાં બીમાર હાલતમાં પડી હતી, પરંતુ મેં તેના રૂમનો દરવાજો પણ ખખડાવ્યો નહીં. ઘરમાં બીજું કોઈ નહોતું. પ્રિયાએ પૂછ્યું, તમારી પત્ની અંદર છે? મેં કહ્યું, હા, પરંતુ હવે અમારો સંબંધ માત્ર નામ પૂરતો જ રહી ગયો છે. પ્રિયા થોડું હસીને બોલી, મને ક્યારેક ડર લાગે છે કે આ વાત કોઈને ખબર પડી જશે. મેં બેદરકારીથી જવાબ આપ્યો, જો કોઈને કંઈ સમજાયું હોત તો અત્યાર સુધીમાં છોડીને ચાલી ગઈ હોત. ધીમે ધીમે હું સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. ઓફિસમાં પ્રિયા મારા વિચારોમાં રહેતી અને ઘરે મારી સામે માત્ર મૌન અને બીમારીથી પીડાતી રીના હતી. એક દિવસ મેં ઓફિસમાંથી રજા લીધી, પરંતુ ઘરે જવાના બદલે પ્રિયા સાથે બહાર ફરવા ગયો. સાંજે જ્યારે હું ઘરે પાછો આવ્યો અને રીનાના રૂમમાં ગયો ત્યારે તેની હાલત ખૂબ જ નબળી લાગી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને શ્વાસ લેતી વખતે તેને ભારે તકલીફ થઈ રહી હતી. મેં તેને થોડું પાણી પીવડાવ્યું. તે નબળા અવાજે બોલી, મને ડૉક્ટર પાસે લઈ જાઓ. આજે મારી તબિયત પહેલાં કરતાં વધારે ખરાબ લાગે છે. મેં ફોન તરફ જોયું. બેટરી ઉતરી ગઈ હતી. મેં કહ્યું, હમણાં નહીં જઈ શકીએ, ફોન ચાર્જ થવા દે. રીનાએ નબળા અવાજે કહ્યું,
મને સારવાર માટે લઈ જાઓ. મેં જવાબ આપ્યો, રીના, તું સમજી નથી રહી. આટલી સારવાર પછી પણ કોઈ ખાસ ફાયદો થયો નથી. હવે તારે હકીકત સ્વીકારી લેવી જોઈએ. મારા શબ્દો સાંભળીને તે જાણે પથ્થર જેવી નિશ્ચલ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડીવાર પછી તેણે ધીમેથી પૂછ્યું, હવે મને દવા પણ નહીં મળે? મેં કહ્યું, ના, હવે હું થાકી ગયો છું. તે કંઈ બોલી નહીં. તેણે ધાબળો માથા સુધી ખેંચી લીધો અને શાંતિથી સૂઈ રહી. હું બહાર જઈને બાલ્કનીમાં બેસી ગયો. મને લાગતું હતું કે જાણે કોઈ ભારે બોજ મારા પરથી ઉતરી ગયો હોય. બીજા દિવસે બપોરે નાનીમાએ મને કહ્યું, રીના આખી રાત સૂઈ નથી. તે વારંવાર તારી તરફ જોતી રહી. મેં કડક અવાજમાં કહ્યું, તો શું હું આખો દિવસ તેની પાસે જ બેસી રહું? મારે બીજા પણ ઘણા કામ છે. નાનીમા થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી તેમણે ધીમેથી પૂછ્યું, તે તેને પ્રેમ કર્યો હતો કે તેના પર કોઈ ઉપકાર કર્યો હતો? આ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ નહોતો. હવે રીનાની તબિયત એટલી બગડી ગઈ હતી કે તે પથારીમાંથી ઊભી પણ થઈ શકતી નહોતી. તેને પાણી પીવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી. એક દિવસ મેં ગુસ્સામાં કહ્યું, તે પોતાની શું હાલત બનાવી દીધી છે? તને જોઈને કોઈને પણ દુઃખ થાય. રીનાએ નબળા અવાજે જવાબ આપ્યો, મેં ક્યારેય તમારી પાસે કંઈ માગ્યું નથી. હું તો ફક્ત તમારી સાથે જીવવા માગતી હતી. તેના શબ્દો સાંભળીને હું થોડા સમય માટે નિઃશબ્દ થઈ ગયો. પરંતુ મારા મનમાં એક સ્વાર્થભર્યો વિચાર ઊભો થવા લાગ્યો. કદાચ આ બધું કોઈ રીતે પૂરું થઈ જાય. મને ખબર નહોતી કે આગળ શું બનવાનું હતું. એક સવારે મેં તેને નાસ્તો પણ આપ્યો નહીં. તે જ દિવસે પ્રિયાએ મને કહ્યું હતું કે તે મને શહેરની બહાર એક ખાસ જગ્યાએ લઈ જવાની છે. હું બહાર જવા માટે તૈયાર થયો. દરવાજા પાસે નાનીમાં ઊભા હતા. તેમણે ચિંતાભર્યા અવાજે કહ્યું, દીકરા, રીના ખૂબ બીમાર છે. તે આખી રાત સૂતી નથી. મેં ઉતાવળમાં જવાબ આપ્યો, હું પાછો આવીને જોઈ લઈશ. અત્યારે મને એક જરૂરી કામ માટે જવું છે. નાનીમાં કંઈક કહેવા માગતા હતા, પરંતુ હું તેમની વાત સાંભળ્યા વગર જ નીકળી ગયો. કારમાં બેસતા જ પ્રિયાએ ખુશીથી કહ્યું, આજનો આખો દિવસ માત્ર આપણો છે. કોઈ ફોન નહીં, કોઈ ચિંતા નહીં. અમે શહેરની બહાર એક સુંદર જગ્યાએ ગયા. ત્યાં ફર્યા, સાથે જમ્યા, તસવીરો લીધી અને ઘણી વાતો કરી. પ્રિયાએ સોશિયલ મીડિયા ઉપર પણ કેટલીક તસવીરો શેર કરી. તે દિવસે હું મારી આસપાસની બધી જવાબદારીઓ અને ચિંતાઓ ભૂલી ગયો હતો. એ ઘર પણ જ્યાં એક બીમાર અને નબળી સ્ત્રી પથારીમાં પડી મારી રાહ જોઈ રહી હતી. સાંજે પરત ફરતી વખતે પ્રિયાએ મારો હાથ પકડીને કહ્યું, તારી સાથે સમય પસાર કરું ત્યારે મને લાગે છે કે જીવનમાં બધું ફરીથી સારું થઈ શકે છે. હું સ્માઇલ કરીને બોલ્યો, હું પણ એ જ ઈચ્છું છું. થોડીવાર પછી અમે શહેરમાં પાછા પહોંચ્યા. મેં ફોન ચાર્જ કર્યો. ફોન ચાલુ થતાં જ મેં જોયું કે નાનીમાના ઘણા મિસ્ડ કોલ હતા. એક મેસેજ પણ હતો, તપન, જલ્દી ઘરે આવો, રીનાની હાલત ખૂબ ખરાબ છે. હું તરત જ ઘરે જવા નીકળ્યો. ઘરે પહોંચીને મેં દરવાજો ખોલ્યો. અંદર નાનીમા શાંતિથી બેઠા હતા. તેમના ચહેરા પર ઊંડું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? તેમણે ધીમા અવાજે કહ્યું, તું મોડો પડ્યો તપન. રીના હવે આપણી વચ્ચે નથી રહી. આ શબ્દો સાંભળીને થોડા ક્ષણ માટે મારી આસપાસ જાણે બધું સ્થિર થઈ ગયું. પણ મારી અંદર કંઈ તૂટ્યું નહીં. ના કોઈ નિસાસો નીકળ્યો, ના મારી આંખો ભીની થઈ. હું ચૂપચાપ બેસી ગયો. ગ્લાસમાં પાણી રેડ્યું અને બોજ ઉતારતા કહ્યું, કદાચ આ જ બરાબર હતું. નાનીમાએ આશ્ચર્યથી મારી તરફ જોઈને પૂછ્યું, તને દુઃખ નથી થયું? મેં કહ્યું, દુઃખ? એ તો પહેલાં જ મરી ચૂકી હતી. બસ શ્વાસ બાકી હતા. નાનીમા કંઈ બોલ્યા નહીં, બસ ચૂપ થઈ ગયા. થોડા સમય પછી મામા ઘરે આવ્યા. રીનાના પાર્થિવ દેહને રૂમમાં સન્માનપૂર્વક રાખવામાં આવ્યો હતો. મામાએ મને પૂછ્યું, અંતિમ સંસ્કારની શું વ્યવસ્થા કરી છે? મેં નીરસ રીતે ખભા ઉચકાવ્યા. સમય પસાર થતો રહ્યો, પરંતુ મેં કોઈ ખાસ વ્યવસ્થા કરવાની પહેલ કરી નહીં. મામા આશ્ચર્યથી મારી તરફ જોઈ રહ્યા હતા. નાનીમાએ પણ માથું ઝુકાવી લીધું. અંતે મામાએ કહ્યું, ઠીક છે, અમે જ બધું સંભાળી લઈશું. ત્યારબાદ તેઓ રીનાના પાર્થિવ દેહને લઈને જવા લાગ્યા. હું સોફા પર બેઠો હતો. મારા હાથમાં ચાનો કપ હતો અને મારા ચહેરા પર કોઈ ખાસ લાગણી દેખાતી નહોતી. જતાં પહેલાં મામાએ મારી સામે જોઈને કહ્યું, ભગવાન તને માફ કરે તપન. જે સ્ત્રીએ જીવનભર તારો સાથ આપ્યો તેના પ્રત્યેની ફરજો પણ તું પૂરી ન કરી શક્યો. હું ચૂપ રહ્યો.
થોડી જ વારમાં રીના ઘરેથી હંમેશ માટે વિદાય લઈ ચૂકી હતી. મેં દરવાજો બંધ કર્યો અને મોબાઈલ હાથમાં લઈને પ્રિયાને ફોન કર્યો. મેં કહ્યું, બધું પૂરું થઈ ગયું. પ્રિયાએ પૂછ્યું, તને કોઈ અફસોસ છે? મેં જવાબ આપ્યો, ના, હવે ભૂતકાળ પાછળ રહી ગયો છે. પ્રિયા હસીને બોલી, તો હવે આપણે નવી શરૂઆત કરી શકીએ. મેં પણ સંમતિ આપી. પરંતુ રાત્રે જ્યારે હું એકલો બેઠો હતો ત્યારે ઘરની શાંતિ વચ્ચે કેટલીક જૂની યાદો મનમાં ફરી જીવંત થવા લાગી. રીનાના શબ્દો, તેની પીડા અને તેની મદદ માટેની વિનંતીઓ યાદ આવવા લાગી. થોડા ક્ષણો માટે મનમાં અજીબ ખાલીપો અનુભવાયો, પરંતુ મેં ફરી એ વિચારોને દૂર ધકેલી દીધા. સમય આગળ વધતો રહ્યો. રીનાના અવસાનના લગભગ 1 મહિના પછી મેં અને પ્રિયાએ ખૂબ જ સાદાઈથી લગ્ન કરી લીધા. લગ્ન પછી પ્રિયાની દુનિયા અને તેની ઈચ્છાઓ અલગ જ હતી. હું પહેલેથી જ જીવનની અનેક મુશ્કેલીઓથી થાકી ગયો હતો, પરંતુ હવે પાછા વળવાની હિંમત પણ નહોતી. લગ્નના દિવસે રીના લાલ રંગના સુંદર લગ્ન વસ્ત્રોમાં આવી હતી. તે એટલી આકર્ષક લાગી રહી હતી કે જાણે કોઈ ફિલ્મની નાયિકા હોય. દરેકની નજર તેના પર હતી અને મને લાગતું હતું કે મેં જીવનમાં જે ઈચ્છ્યું તે બધું મેળવી લીધું છે. લગ્ન પછીના શરૂઆતના દિવસો ખૂબ ખુશીઓ ભર્યા લાગતા હતા. અમે શહેરની બહાર ફરવા ગયા, સારી હોટલોમાં રોકાયા, સાથે જમ્યા, ફર્યા અને ઘણી મજાક મસ્તી કરી. પ્રિયાને નવી નવી વસ્તુઓનો ખૂબ શોખ હતો. તે વારંવાર નવા કપડાં ખરીદતી, ઘરની સજાવટ બદલતી અને ઘણી તસવીરો પડાવતી. તેને પોતાના જીવનની દરેક ખુશી લોકો સાથે વહેંચવી ગમતી હતી. એક દિવસ તેણે મને કહ્યું, તપન, મારા માટે આ સુંદર ડ્રેસ ખરીદી આપ. થોડા દિવસ પછી તેણે બીજી માંગણી કરી, મને આ બ્રાન્ડેડ બેગ પણ જોઈએ. મારી બધી સખીઓ પાસે આવી બેગ છે. મેં કહ્યું, આ બેગ બહુ મોંઘી છે, થોડા દિવસ રાહ જો. પ્રિયા તરત જ બોલી, તે વચન આપ્યું હતું કે તું મારા બધા સપના પૂરા કરીશ, તો હવે પૈસાની વાત કેમ કરે છે? હું ચૂપ રહી ગયો. થોડા દિવસ પછી મેં તે બેગ પણ ખરીદી આપી. ધીમે ધીમે મારા ક્રેડિટ કાર્ડની મર્યાદા પૂરી થવા લાગી. બીજી તરફ ઓફિસમાં પણ સમસ્યાઓ વધવા લાગી. કામ પર ધ્યાન ઓછું થતું ગયું અને સમયનું સંચાલન પણ બગડવા લાગ્યું. એક દિવસ હું ઓફિસથી ઘરે આવ્યો તો પ્રિયા સોફા પર બેઠી હતી. તેની સામે બ્યુટી પાર્લર અને ખરીદીના ઘણા બિલ પડ્યા હતા. મેં પૂછ્યું, આ બધું શું છે? તે બોલી, સમસ્યા શું છે? મેં આ બધું મારા માટે લીધું છે, કોઈ બીજા માટે નહીં. મેં કહ્યું, પણ રોજ હજારો રૂપિયા ક્યાંથી આવશે? પ્રિયાએ તરત જવાબ આપ્યો, તો શું હું પણ એવી પત્ની બની જાઉં જે આખો દિવસ પથારીમાં પડી રહે અને જીવનનો આનંદ જ ન માણે? તેની આ વાત સાંભળીને હું એકદમ શાંત થઈ ગયો. આ પહેલીવાર હતું જ્યારે કોઈએ રીનાની તુલના કરીને તેને અપમાનજનક રીતે યાદ કરી હતી. તે શબ્દો મારા દિલમાં ઊંડે સુધી ઉતરી ગયા. તે રાત્રે મને ઊંઘ ન આવી. જ્યારે ઊંઘ આવી ત્યારે સ્વપ્નમાં રીનાનો ચહેરો દેખાયો. તેની નબળી હાલત, તેની આંખોમાંની પીડા અને તેનો વિનંતીભર્યો અવાજ, મને ડૉક્ટર પાસે લઈ જાઓ. હું અચાનક જાગી ગયો, પાણી પીધું અને બારી પાસે જઈને ઊભો રહ્યો. બહાર બધું શાંત હતું, પરંતુ મારા મનમાં ભારે તોફાન ચાલી રહ્યું હતું. મને પહેલીવાર અંદરથી એક ઊંડો ખાલીપો અનુભવાયો. બીજા દિવસે ઓફિસમાં પણ કામમાં મન ન લાગ્યું. એક મીટિંગ દરમિયાન મારા બોસે કહ્યું, તપન, તારું કામ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે. તારા પ્રદર્શન વિશે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મેં ધીમેથી કહ્યું, માફ કરશો સર, હું બધું સુધારવાનો પ્રયત્ન કરીશ. પણ અંદરથી હું જાણતો હતો કે મારા જીવનમાં ઘણી વસ્તુઓ હાથમાંથી સરકી રહી હતી. સાંજે ઘરે પહોંચ્યો ત્યારે પ્રિયા નવા ડિઝાઇનર ડ્રેસમાં તૈયાર બેઠી હતી. તે ઉત્સાહથી બોલી, ચાલ આજે નવા કેફેમાં જઈએ. મેં કહ્યું, આજે મારી તબિયત સારી નથી, થોડો આરામ કરવો છે. તે બોલી, ઠીક છે, હું એકલી જ જઈશ, અને ગુસ્સાથી દરવાજો બંધ કરીને નીકળી ગઈ. હું સોફા પર એકલો બેઠો રહ્યો. મને રીનાના છેલ્લા દિવસો યાદ આવવા લાગ્યા. તે ક્યારેય મારા મિજાજ ઉપર ગુસ્સે નહોતી થઈ, ક્યારેય મારી સામે ફરિયાદ કરતી નહોતી, અને આજે મારી સામે એક એવી સ્ત્રી હતી જે માત્ર લેવાનું જ જાણતી હતી. મેં ફોન ઉપાડ્યો, ગેલેરી ખોલી અને જૂની તસવીરો કાઢી. એક ફોટામાં અમે બંને બારી પાસે ચાનો કપ લઈને બેઠા હતા અને રીના હસી રહી હતી. તે સમયે એ ક્ષણ સામાન્ય લાગી હતી, પરંતુ આજે તે મારા માટે અમૂલ્ય બની ગઈ હતી. 2 દિવસ પછી મેં પ્રિયા માટે એક મોંઘો મોબાઈલ ખરીદ્યો.
તે ખુશ થઈને બોલી, ખૂબ સરસ, હવે તું સમજદાર બની ગયો. પણ હું હસી શક્યો નહીં. મારા અંદરનો આનંદ ધીમે ધીમે ખોવાઈ રહ્યો હતો. એક રાત્રે મેં પ્રિયાને ફોન પર કોઈ સાથે વાત કરતા સાંભળી. તે કહી રહી હતી, હું સામાન્ય જીવન જીવવા નથી માગતી. મેં લગ્ન કર્યા છે તો હું રાણીની જેમ જીવવા માગું છું. હું શાંતિથી પાછો ફરી ગયો. બીજા દિવસે સવારે મેં બેંક એકાઉન્ટ તપાસ્યું. છેલ્લા 2 મહિનામાં મારા પગાર કરતાં પણ વધારે પૈસા ખર્ચાઈ ગયા હતા. એ જ દિવસે ઓફિસમાં મને એક ફોન આવ્યો. અમેરિકાની એક મોટી કંપની તરફથી નોકરીની ઓફર હતી. તેઓએ કહ્યું, અમે તમારી પ્રોફાઇલ જોઈ છે અને અમને તમારી જરૂર છે. ઘણા સમય પછી મારા મનમાં આશાની એક કિરણ જાગી. મને લાગ્યું કે કદાચ જીવન ફરીથી નવી શરૂઆત કરી શકે. સાંજે મેં પ્રિયાને આ વાત કહી. તે ખુશ થઈને બોલી, વાહ, હવે તો અમેરિકામાં શોપિંગ કરીશું, ન્યૂયોર્ક જઈશું, નવી નવી વસ્તુઓ ખરીદશું. તેના શબ્દોમાં માત્ર ઉત્સાહ હતો, પરંતુ મારા મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. હું સ્માઇલ કરવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ અંદરથી કંઈક તૂટી રહ્યું હતું. તે રાત્રે ફરી એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મારી સામે હતી રીના. તે નબળા અવાજે બોલી, તપન, એક દિવસ હું નહીં હોઉં ત્યારે કદાચ તું મને યાદ કરીશ. હું અચાનક જાગી ગયો. અંધારામાં છત તરફ જોતા મેં બસ એક જ વાતનું પુનરાવર્તન કર્યું, હા, હવે દરરોજ. એવામાં અમેરિકાથી આવેલી નોકરીની ઓફર મારા જીવનમાં નવી આશા લઈને આવી. ઘરની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. ક્રેડિટ કાર્ડની મર્યાદા પૂરી થઈ ગઈ હતી અને ઓફિસમાંથી પણ મને છેલ્લી ચેતવણી મળી ચૂકી હતી. આથી મેં વધુ વિચાર કર્યા વગર ઓફર સ્વીકારી લીધી. વિઝાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ ગઈ અને લગભગ 3 અઠવાડિયામાં બધું તૈયાર થઈ ગયું. પ્રિયાને વિઝા મળ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. તે દિવસ રાત અમેરિકાની નવી જગ્યાઓ, જાણીતી બ્રાન્ડ્સ અને ફેશન વિશે જ વાતો કરતી. એક દિવસ તેણે ઉત્સાહથી કહ્યું, હું તો એ જ વિચારી રહી છું કે અમેરિકામાં મારી પહેલી શોપિંગ ક્યાંથી શરૂ કરું. મેં હસીને જવાબ આપ્યો, પહેલાં કામ તો શરૂ થવા દે, શોપિંગ માટે આખું વર્ષ પડ્યું છે. તે તરત જ બોલી, ના, તું સમજતો નથી. ત્યાં ગયા પછી મારી સ્ટાઇલ જ નવી હશે. હું બધાને બતાવીશ કે હું કેટલી સ્ટાઇલિશ છું. હું બસ માથું હલાવતો રહ્યો. હવે દલીલ કરવી પણ નકામી લાગતી હતી. મારા મનમાં એક અજાણ્યો ડર હતો, પણ તેને વ્યક્ત કરવાનો કોઈ અર્થ નહોતો. અમે દિલ્હીથી ફ્લાઇટ લીધી અને થોડા કલાકો પછી ન્યૂયોર્કમાં ઉતર્યા. મેં પહેલીવાર કોઈ બીજા દેશમાં પગ મૂક્યો હતો, પણ થાક કરતાં વધારે મને ઓફિસના પહેલા દિવસની ચિંતા હતી. આ એક નવી શરૂઆત હતી. શોપિંગ, હોટલ અને ઇમિગ્રેશનની વચ્ચે પ્રિયા ખુશીથી ઝૂમી રહી હતી. આ છે જિંદગી તપન, મારે આ જ મુકામ પર પહોંચવું હતું. મેં કહ્યું, હવે મારે અહીં કામ પણ કરવું પડશે. હા, તું કામ કર, હું ફરીશ. બીજા દિવસે હું કંપનીની ઓફિસે પહોંચ્યો. સુંદર રીતે શણગારેલી ઇમારતનો નજારો જ કંઈક અલગ હતો. રિસેપ્શનમાં એક યુવાન છોકરાએ મારું સ્વાગત કર્યું. સર, તમારી મીટિંગ અમારા CEO સાથે નક્કી છે. તે ઉપરના વેઇટિંગ રૂમમાં તમારી રાહ જોઈ રહ્યા છે. હા સર. હું તરત જ લિફ્ટમાં ચડી ગયો. મારા દિલમાં એક અજીબ ધ્રાસકો હતો. મેં લિફ્ટના અરીસામાં મારી જાતને જોઈ, ટાઈ સરખી કરી, જેકેટ ઠીક કર્યું. દરવાજો ખુલ્યો અને હું વેઇટિંગ રૂમમાં પ્રવેશ્યો. મારા પગલાં એક ક્ષણ માટે થંભી ગયા. સામે ઊભેલી સ્ત્રી મારી સામે જોઈ રહી હતી અને હું શ્વાસ લેવાનું જ ભૂલી ગયો. તે બિલકુલ રીના જેવી હતી. એ જ લાંબા વાળ, એ જ આંખો, એ જ ચહેરો, એ જ ધીમેથી મલકવાની અદા. હું પથ્થર બની ગયો. મારું મગજ શૂન્ય થઈ ગયું. આ કેવી રીતે શક્ય છે? તે મારી તરફ આવી અને હાથ લંબાવ્યો. અમેરિકામાં આપનું સ્વાગત છે મિસ્ટર તપન. મેં સંકોચ સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, મેં તમારો ચહેરો ક્યાંક જોયો છે. તેણે જવાબમાં કહ્યું, હા, શક્ય છે. ઘણા લોકો કહે છે કે મારો ચહેરો પરિચિત લાગે છે. હું સતત તેની સામે જોઈ રહ્યો હતો. મારી નજર હટતી જ નહોતી. તમારું નામ ઈમેલમાં જણાવ્યું હતું? તેણે કહ્યું, રીના સચદે. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આ નામ, આ ચહેરો, તમે... હું બોલતા બોલતા અટકી ગયો. તે એક ક્ષણ ચૂપ રહી અને પછી બોલી, પણ મિસ્ટર તપન, આપણે અહીં કામ માટે આવ્યા છીએ. હું બેસી ગયો, પણ મારું હૃદય જોરશોરથી ધબકી રહ્યું હતું. તે મારી સામે ફાઇલ ખોલીને કંઈક સમજાવી રહી હતી, પણ મારું ધ્યાન ફક્ત તેના અવાજ અને તેના અસ્તિત્વ પર જ હતું.
આ શક્ય નહોતું. રીના મરી ગઈ હતી. મેં પોતે તેનું શવ જોયું હતું. નાની, મામા બધાએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. તો પછી આ કોણ છે? મીટિંગ પૂરી થઈ ત્યારે તેણે કહ્યું, હું આશા રાખું છું કે તમે અમારા વાતાવરણમાં જલ્દીથી ગોઠવાઈ જશો. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને સંભાળી અને કહ્યું, મારે તમને કંઈક કહેવું છે. શું આપણે ક્યાંક એકલા બેસીને વાત કરી શકીએ? મિસ્ટર તપન, ઓફિસના સમયે અંગત વાતો નથી થતી. તેના ઠંડા અવાજે મને મૂંઝવી દીધો. જ્યારે હું ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે પ્રિયા બહાર ઊભી હતી. તે આટલો બધો સમય લીધો? મને લાગ્યું કે તું એ સીઈઓના વિચારોમાં જ ખોવાઈ ગયો. મેં કંઈ કહ્યું નહીં. તેના મજાક પર હસ્યો પણ નહીં. બસ કાર તરફ આગળ વધ્યો. ગાડી ચલાવતી વખતે તે ચહેરો મારા મગજમાં વારંવાર ઘૂમતો રહ્યો. તપન, મને લાગે છે તું કંઈક છુપાવી રહ્યો છે. ના, હું બસ થાકી ગયો છું. કે પછી એ સીઈઓએ તારા પર જાદુ કરી દીધો છે? ચૂપ કર. તે ચૂપ થઈ ગઈ. પણ મારા મગજમાં એક તોફાન ચાલી રહ્યું હતું. શું તે ખરેખર રીના છે? જો નહીં તો તે આટલી સમાન કેવી રીતે દેખાય છે? આ અશક્ય છે. અને જો તે જીવિત છે તો મારા દિલમાંથી અવાજ કેમ આવ્યો? આ કોઈ સંયોગ નથી. કંઈક છે જે છુપાયેલું છે. અને હવે હું તેના તળિયે પહોંચ્યા વગર શાંતિથી બેસી શકીશ નહીં. આ કોઈ સૌભાગ્ય નહોતું. આ એક સંકેત હતો. અથવા કદાચ મારા કર્મોનો હિસાબ લેવા આવેલી કોઈ શક્તિ. હું બીજે દિવસે સમયસર ઓફિસ પહોંચ્યો. મારા ચહેરા પર ગંભીરતા હતી. દિલમાં એક સવાલ હતો. મેં આખી રાત આંખનું મટકું પણ નહોતું માર્યું. વારંવાર એક જ પ્રશ્ન મારા હૃદયને કોરી ખાતો હતો. જો તે રીના છે તો તે જીવતી કેવી રીતે છે? અને જો નહીં તો બધું આટલું સમાન કેવી રીતે હોઈ શકે? રિસેપ્શન પર પહોંચ્યો ત્યારે છોકરીએ કહ્યું, સર, તમને કેબિનમાં બોલાવ્યા છે. હું ધબકતા હૃદયે અંદર પ્રવેશ્યો. તે ડેસ્કની પાછળ ઊભી હતી. વ્યવસ્થિત પોશાકમાં એ જ આત્મવિશ્વાસ, શાંતિ અને પોતાના પર ભરોસો. આ વખતે તેણે નજર ઉઠાવીને મારી સામે જોયું અને ચહેરા પર ઓળખાણનો કોઈ ભાવ આવવા દીધો નહીં. તેણે કહ્યું, ગુડ મોર્નિંગ મિસ્ટર તપન, બેસો. હું બેસી ગયો. તમારી ફાઇલો તપાસવામાં આવી છે અને અમને ખેદ છે કે તમારી અગાઉની કંપનીના કેટલાક રિપોર્ટ અમને મળ્યા છે જેમાં તમારા કેટલાક વ્યવહારો યોગ્ય જણાયા નથી. હું સ્તબ્ધ થઈ ગયો. તમે શું કહી રહ્યા છો? તમારા પર કંપનીના ભંડોળનો અંગત ઉપયોગ કરવાનો અને કેટલીક ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવવાનો આરોપ છે. મેં કડક સ્વરમાં કહ્યું, આ બધું ખોટું છે. આ કોઈ ષડયંત્ર હોઈ શકે છે. તેણે કહ્યું, પણ અમારી રીત મુજબ અમે આવા કોઈ પણ કર્મચારીને નોકરી પર રાખી શકીએ નહીં. મેં ટેબલ પર હાથ પછાડીને કહ્યું, શું તમે આ બધું મારી સાથે કોઈ અંગત ભૂતકાળની બાબતોને કારણે કરી રહ્યા છો? તે એક ક્ષણ અટકી અને પછી બોલી, અંગત? માફ કરશો, હું ફક્ત વ્યાવસાયિક નિર્ણયો લઉં છું. એ જ સમયે દરવાજો ખુલ્યો અને એક માણસ અંદર પ્રવેશ્યો. તે ઊંચો, રૂપાળો, મોંઘા કપડામાં સજ્જ અને ચહેરા પર હળવી સ્માઇલ હતી. તે તેની બાજુમાં આવીને ઊભો રહ્યો. આ મારા ભાવિ પતિ સાગર છે. હું એક શબ્દ પણ બોલી ન શક્યો. મેં તે માણસ સામે જોયું. તેના ચહેરા પર એક એવી શાંતિ હતી જે ફક્ત એવા વ્યક્તિના ચહેરા પર જ જોવા મળે છે જેને સારું જીવન જીવ્યું હોય. તમારા ભાવિ પતિ? મારો અવાજ ધ્રુજી ગયો. હા, તેણે કહ્યું, અને એક ખૂબ જ સારો મિત્ર પણ. તે એવા સમયે મારો સહારો બન્યો જ્યારે મારી પાસે કંઈ નહોતું. મારો શ્વાસ ભારે થવા લાગ્યો. હું ખુરશી પરથી ઊભો થયો અને ફરી એકવાર તેની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો. તું રીના છે ને? તેણે એક ક્ષણ માટે આંખો બંધ કરી. પછી ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને ખબર નથી કે તમે કોની વાત કરી રહ્યા છો, પણ અહીં તમારા માટે કોઈ જગ્યા નથી. હું ધ્રુજતો બહાર આવ્યો, જાણે પગ નીચે જમીન જ ન હોય. સીડીઓ ઉતરતી વખતે મારા હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ ગયા હતા. હું લોબીમાંથી બહાર નીકળીને શેરીમાં ગયો. હું બાજુમાં ઊભો રહ્યો. આસપાસ ઘોંઘાટ હતો, વાહનો હતા, લોકો હતા, પણ મારા કાનમાં ફક્ત તેનો જ અવાજ ગૂંજી રહ્યો હતો. મારા પતિ સાગર છે. મેં ફોન કાઢીને ભારતમાં મામાનો નંબર ડાયલ કર્યો. હલો મામા, હું તપન. મામાએ પૂછ્યું, બધું બરાબર છે ને આટલી મોડી રાત્રે? મેં કહ્યું, હું બસ એક જ વાત પૂછવા માગું છું. મારે એક સત્ય જાણવું છે. રીના, શું તે ખરેખર મરી ગઈ હતી? ફોનની બીજી બાજુ મૌન છવાઈ ગયું. આ કેવો સવાલ છે? મામા, જૂઠું ના બોલો.
મારે જાણવું છે કે શું તે જીવિત છે? કોઈએ તેને બચાવી હતી? મામાનો અવાજ કડક થઈ ગયો. તું હવે આ બધું શા માટે યાદ કરે છે? કારણ કે હું તેના જેવી જ એક સ્ત્રીને મળ્યો છું. તેનું નામ, ચહેરો, અવાજ બધું જ એક સરખું છે. મામાએ ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી કહ્યું, તપન, હું આ બોજ હવે વધુ સહન નહીં કરી શકું. હા, તે જીવિત હતી. ફોન મારા હાથમાંથી સરી પડ્યો. દીકરા, તે દિવસે જ્યારે અમે તેને નાની સાથે લઈ ગયા ત્યારે તે મરી નહોતી. તેનો શ્વાસ ખૂબ જ ધીમો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તે કદાચ બચી જશે. અને તે સમયે તેના મામા, જેમણે વર્ષો પહેલાં તેને મારી પાસે છોડી હતી, તે તરત જ ત્યાં આવી પહોંચ્યા. જ્યારે તેમને પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેઓ તેને સારવાર માટે શહેરની બહાર લઈ ગયા અને તે બચી ગઈ. જ્યારે તે બચી ગઈ તો તમે મને કેમ ન કહ્યું? અમને લાગ્યું કે તને કોઈ પરવા નહીં હોય. તે તો તે મરી ગઈ છે એમ જાણીને પણ દુઃખ વ્યક્ત નહોતું કર્યું. તે તો તેને જીવતે જીવ મારી નાખી હતી. મેં બંને હાથે માથું પકડી લીધું. સામે રસ્તા પર વાહનો દોડી રહ્યા હતા, પણ હું કંઈ જોઈ શકતો નહોતો. મામા, તે હવે ખૂબ મોટી કંપનીની માલિક છે અને લગ્ન કરવા જઈ રહી છે. તે ખુશ છે. તો તું શું ઈચ્છે છે? તું તો કહેતો હતો કે તે તારા જીવનમાંથી જતી રહી. મેં ભૂલ કરી હતી મામા. તે ભૂલ નહોતી તપન, તે ગુનો કર્યો હતો અને કુદરતે ન્યાય કર્યો છે. મામાએ કહ્યું, તને એક વધુ વાત ખબર છે? રીનાને ઝેર આપવામાં આવ્યું હતું. હું લથડી પડ્યો. જેણે તેને ઝેર આપ્યું હતું તે બીજું કોઈ નહીં પણ તારી પત્ની પ્રિયા હતી. તો પછી તમે લોકોએ મને ફોન કેમ ન કર્યો? જો અમે તને કહ્યું હોત તો તે શું કર્યું હોત? તું એ પતિ હતો જેણે તેની દવાઓ બંધ કરી દીધી હતી. તે તો પહેલેથી જ માની લીધું હતું કે તે મરી ગઈ છે. હું ચૂપ થઈ ગયો. મામાએ જણાવ્યું કે રીનાના મામાના એક જાણકાર ડૉક્ટરે તેની સારવાર કરી. ધીમે ધીમે તે સ્વસ્થ થઈ. પછી તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. તેના મામાએ તેને પૂરો સાથ આપ્યો અને થોડા વર્ષોમાં તેણે તેના પિતાની ફેક્ટરીનું સંચાલન સંભાળી લીધું. જે વ્યક્તિ એક સમયે તેના જીવનનો દુશ્મન બન્યો હતો તે જ આજે તેના જીવનનો આધાર બન્યો હતો. અને એ છોકરો સાગર એ જ છે જે તારી કંપનીમાં હતો. તારા ગયા પછી તે રીનાના મામાના વ્યવસાયમાં જોડાયા. બંનેએ સાથે મળીને ધંધો મોટો કર્યો અને પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અમે બસ તારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યા છીએ. મેં આંખો બંધ કરી. મારા દિલમાં પીડાનો અનુભવ થયો. મારી આંખો રસ્તા પર હતી પણ મારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. મામા, મારે તેને મળવું છે. હવે બહુ મોડું થઈ ગયું છે તપન. તે હવે તારી નથી. તેની એક નવી મંજિલ છે અને તે પોતે જ તેને ત્યાંથી ધકેલી દીધી છે. મારે માફી માંગવી છે. માફી બધું ઠીક નથી કરતી તપન. ફક્ત સમય જ કેટલાક ઘા ભરે છે, કોઈ માફી નહીં. ફોન કપાઈ ગયો હતો. મને નાનીના દુનિયા છોડી ગયાના સમાચાર પણ મળ્યા હતા. મને બધી બાબતોથી અજાણ રાખવામાં આવ્યો હતો. પ્રિયા ફ્લેટ પર પાછી ફરી હતી. હાથમાં શોપિંગ બેગ હતા. તેના ચહેરા પર થાકનું નામો નિશાન નહોતું. તું ફોન કેમ નહોતો ઉપાડતો? મેં દરવાજો બંધ કર્યો અને ધીમેથી કહ્યું, તે રીનાને ઝેર આપ્યું હતું? તે એક ક્ષણ ચૂપ થઈ ગઈ. પછી હસતા હસતા બોલી, હવે આ સવાલ કેમ? અચાનક અંતરાત્મા જાગી ગયો? મને સાચું કહે. હા, મેં આપ્યું હતું. મેં દવામાં એક ગોળી ભેળવી હતી. પણ દોષ મારો નહોતો. તે પોતે જ કહ્યું હતું કે હવે કંઈ નથી રહ્યું. હું તો બસ ઉતાવળ કરી રહી હતી. તને શરમ ન આવી? શરમ? તે છોકરી તને પાછળ ખેંચી રહી હતી તપન, અને હું તને આગળ લઈ જવા માગતી હતી. હું આગળ વધ્યો અને તેનો હાથ પકડ્યો. હવે આપણે અલગ થઈ રહ્યા છીએ. છૂટાછેડા થશે. હા, જે પ્રેમના આધારે તે આ બધું કર્યું તે હવે તારી સાથે નથી અને મારી પાસે કંઈ બચ્યું નથી. તે હસી અને બોલી, છતાં તારા ચહેરા પર કોઈ શાંતિ નથી તપન. કદાચ તે ફરી ક્યારેય નહીં આવે. મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસી ગયો. ચિત્રનો તે પાસો સામે આવ્યો હતો જે મેં મારા પોતાના હાથે વણ્યો હતો. ઘણા દિવસો સુધી હું પસ્તાવો, તિરસ્કાર, મારી જાત સાથે યુદ્ધ, શરમ અને આંતરિક હારના બોજમાં ડૂબેલો રહ્યો. હું બધું રોકવા માંગતો હતો, પણ છેવટે એક સવારે મેં રીનાની કંપનીની ઇમારત તરફ પ્રયાણ કર્યું. મીટિંગ માટેની પરવાનગી વિના હું સીધો તેની ઓફિસમાં ગયો. રિસેપ્શન પરની છોકરીએ મને રોકવાનો પ્રયત્ન કર્યો. સર, તમારી એપોઇન્ટમેન્ટ નથી. બસ 1 મિનિટ, મારે છેલ્લી વાત કહેવી છે. મેં દરવાજા પર ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો, હા, અંદર આવો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે પાછળ બેઠી હતી. સાગર, તેનો પતિ પણ સામે હાજર હતો.
તેણે મારી સામે જોયું પણ તેની આંખોમાં કોઈ આશ્ચર્ય નહોતું, જાણે તે જાણતી હોય કે હું આવીશ. બેસો. હું ચૂપચાપ સામેના સોફા પર બેસી ગયો. થોડીક ક્ષણો મૌનમાં પસાર થઈ. કહો, કેવી રીતે આવવાનું થયું? તેનો અવાજ એકદમ સપાટ હતો. રીના, મને ખબર છે કે મેં તારી સાથે એવી ક્રૂરતા કરી જેની કોઈ માફી નથી. મેં તને તારી બીમારીમાં છોડી દીધી, તારા સત્યને જૂઠું કહ્યું, અને જ્યારે તું જીવતી હતી ત્યારે તને મારી નાખી. મને ખબર પડી કે તું કેવી રીતે બચી, તું કેવી રીતે જીવનમાં પાછી આવી, અને તું આજે આ મુકામ પર કેવી રીતે પહોંચી. મને ખરેખર શરમ આવે છે. તે શું વિચાર્યું, હું તને માફ કરી દઈશ? તેણે પૂછ્યું. તેનો સ્વર હજી પણ ઠંડો હતો. ના, હું બસ એટલું જ ઈચ્છતો હતો કે તને ખબર પડે કે હું હવે પહેલાં જેવો વ્યક્તિ નથી. તું હવે કંઈ નથી તપન. તે તારા જીવનમાંથી બધું જાતે જ દૂર કરી દીધું છે. મને યાદ છે જ્યારે હું દવા માગતી હતી ત્યારે તું કહેતો હતો કે કોઈ ફાયદો નથી. જ્યારે હું રડતી હતી ત્યારે તું કહેતો હતો કે હું મરવા જઈ રહી છું. મેં માથું નમાવ્યું. તને ખબર છે હું કેમ બચી? કારણ કે મેં હાર ન માની. કારણ કે મારા મામા, તારી નાની અને સાગર જેવા લોકોએ મને ટેકો આપ્યો, જેમણે મને બોજ નહીં પણ માણસ સમજી. તેનો અવાજ ઊંચો થયો. હું એ જ દિવસે મરી ગઈ જ્યારે તું તારી ગર્લફ્રેન્ડ સાથે હસતો મારી સામે આવ્યો. હું એ જ દિવસે મરી ગઈ જ્યારે તે કહ્યું, કાશ મારા માતા પિતા હોત અને તે મને પાછી મોકલી દીધી હોત. તે મને મરેલી સમજીને છોડી દીધી, પણ હું જીવતી હતી અને જિંદગીએ મને ફરીથી ગળે લગાવી. મેં આંખો બંધ કરી પણ આંસુ ન વહ્યા. કદાચ રડવું પણ હવે નકામું લાગતું હતું. તો તું માફી માંગવા આવ્યો છે, પણ તારી માફી મારા ઘા નહીં ભરી શકે. તને મારો શ્રાપ મળ્યો છે તપન. તે મારી ખૂબ નજીક આવી અને ધીમેથી કહ્યું, તું ક્યારેય ખુશ નહીં રહી શકે. પ્રેમ તને તડપાવશે અને તું દર ક્ષણે મરીશ. મેં ધ્રુજતા કહ્યું, તું મને દિલથી શ્રાપ આપે છે? મારું દિલ તારી સાથે દફન થઈ ગયું હતું. પશ્ચાતાપ મારા અસ્તિત્વનો છેલ્લો પોકાર છે. હું ઊભો થયો અને દરવાજા તરફ ગયો. પછી હું પાછો ફર્યો. તું ખુશ છે? હા, અને તે તારા કારણે છે કે હું તારાથી છુટકારો પામી. અને છેલ્લી વાત એ છે કે હવે મને છૂટાછેડાના કાગળો મોકલી દે, જેથી હું સાગર સાથે મારું જીવન શરૂ કરી શકું. મારું દિલ એક ક્ષણ માટે ડૂબી ગયું. હું મારા ફ્લેટ પર પાછો આવ્યો તો પ્રિયાએ મને છૂટાછેડા આપી દીધા હતા. તેણે બધું લઈ લીધું હતું, પૈસા, માન, મારું નામ પણ. હવે હું માત્ર એક કર્મચારી તરીકે જ ઓળખાતો હતો. મેં મારી જાતને મારા રૂમમાં બંધ કરી દીધી. દરરોજ એ જ રીતે પસાર થવા લાગ્યો. મેં રીનાને છૂટાછેડા આપ્યા, કારણ કે મને ખબર હતી કે મારા પાપોની આ જ એકમાત્ર માફી છે. એક દિવસ મેં મારા શરીરમાં એક અજીબ થાક અનુભવ્યો. હું ડૉક્ટર પાસે ગયો, ટેસ્ટ કરાવ્યા, રિપોર્ટ આવ્યો. તપન સાહેબ, તમારા ટેસ્ટમાં કંઈક ગડબડ છે. કદાચ તમે પિતા ન બની શકો, ડૉક્ટરે કહ્યું. પણ મારા માટે તે શબ્દો મૃત્યુથી ઓછા નહોતા. હવે હું સમજી ગયો હતો કે હું રીના સાથે બાળકો પેદા કરી શકતો નહોતો, કારણ કે તે બીમાર ન હતી, બલકે સમસ્યા મારી સાથે હતી. મેં બધો દોષ તેના પર નાખીને તેને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મારા દિવસો હવે આળસથી ભરેલા હતા. ક્યારેક હું કોઈના દરવાજે બેસતો, ક્યારેક પાર્કમાં, તો ક્યારેક મંદિર પાસે. જે વ્યક્તિ લોકો પર દુષ્ટ નજર નાખતો હતો તે હવે પોતે જ અવગણાઈ ગયો હતો. ઘણીવાર લોકો આવીને મને ભોજન અથવા થોડા પૈસા આપતા. ક્યારેક તો ભિખારી પણ મારા પર દયા ખાતો. મારું જીવન સમાપ્ત નહોતું થયું, પણ હું મરી ગયો હતો. અને તે જીવનની દિવાલ પર ફક્ત એક જ વાત લખેલી હતી કે તું ક્યારેય ખુશ રહી શકીશ નહીં. હું તેના શ્રાપનો અવાજ દરેક શ્વાસમાં સાંભળું છું, જે મને કોઈ સ્ત્રીએ નહીં પણ એક આત્માએ આપ્યો હતો. અને હવે હું ફક્ત એટલા માટે જીવિત છું જેથી હું દર ક્ષણે મરી શકું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક હૃદયસ્પર્શી વાર્તા સાથે. રાધે રાધે.